નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પશુ તસ્કરીનું રેકેટ ઝડપાયું છે. પાદરા જીવદયા પ્રેમીઓની સચોટ બાતમીના આધારે પાદરા પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ગેરકાયદેસર અને અત્યંત ક્રૂરતાપૂર્વક લઈ જવાતી 16 જેટલી ભેંસોને મોતના મુખમાંથી બચાવી લીધી છે. પાદરા પંથકના જીવદયા પ્રેમીઓને ચોક્કસ માહિતી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એક ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાના તરફ અથવા ગેરકાયદેસર હેરાફેરી માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે જીવદયા પ્રેમીઓએ તુરંત પાદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પાદરા પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને હાઈવે પર પાદરાના ગોરિયાદ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક ત્યાંથી પસાર થતા જ પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદર ક્ષમતા કરતા વધુ એટલે કે કુલ 16 જેટલી ભેંસો કોઈપણ જાતની ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના અત્યંત ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધીને રાખવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે તમામ મૂંગા પશુઓને મુક્ત કરાવીને તેમને ઘાસચારો અને પાણી પૂરું પાડ્યું હતું. આજરોજ રાત્રે અમને બાતમી મળી હતી કે સામરખાના રૂકમુદ્દીન નામના વ્યક્તિએ પોતાની ગાડીમાં ભાલેજ ખાતેથી નબી રસૂલ હાજી રબી રસૂલ ને ધક્કા ઉપરથી અલગ અલગ જગ્યાએથી ભેગા કરેલા બાખડી જે દૂધ ન આપી શકે એવા પશુ 16 પશુ ક્રૂરતાપૂર્વક ભરી ગાડી માલેગાંવ ખાતે કતલખાને જવાવાળી છે. એ અંગેની બાતમી મળતા હું મારી સંસ્થા હિંસા નિવારણ સમિતિની ટીમ સાથે રાત્રે વોચમાં હતો. ત્યારે ભારતમાલા હાઈવે ઉપર એક્સપ્રેસ પર અમે રાત્રે આશરે 3 વાગ્યા ગાડી દેખાતા અમે એનો પીછો કરી ગાડી ભારત પેટ્રોલ પંપની સામે રોકાવી અને પાદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી કાયદેસરની ફરિયાદ આપેલ છે. અને અંદર 16 પશુ કોઈપણ જાતના ઘાસચારા પાણી ભયંકર ક્રૂરતાપૂર્વક બાંધેલા છે. એકદમ આપ જોઈ બી શકો છો. અને આ ગાડી અગાઉ વારંવાર 4 થી 5 કેસ થયેલા છે. આરોપીઓ ડ્રાઈવર ક્લીનર 2 થી 3 વાર આરોપીઓ પકડાયેલા છે. વારંવાર આ જ ગુનામાં ગાડીઓ પકડાય છે. જેથી અમારી આપ મીડિયાના માધ્યમથી પોલીસ પ્રશાસનને અને વિનંતી કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ટ્રક તેમજ પશુઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ રેકેટમાં સામેલ શખ્સોની અટકાયત કરી આગળની કડક પૂછપરછ હાથ ધરી છે. બચાવવામાં આવેલી તમામ 16 ભેંસોને સુરક્ષિત રીતે નજીકની પાંજરાપોળમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.